સુરતના વરાછા પોલીસ સ્ટાફે સતત 6 દિવસની મહેનત બાદ ગુમ થયેલો લેબ્રાડોરનો ડોગ શોધી કાઢી તેના માલિકને પરત સોંપ્યો હતો. પોલીસે આશરે 65 થી 70 સીસીટીવી કેમેરા ચેક કરી શોધખોળ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મયુરભાઈ વિજયભાઈ નકમ, રહેવાસી વિજયનગર 2, આઈમાતા રોડ, પુણા, સુરતનો જેક્સ નામનો લેબ્રાડોર તારીખ 4/2/2026ના રોજ અર્ચના સ્કૂલ પાસે બ્રિજ નીચેના વિસ્તારથી સવારે અંદાજે 9 થી 10 વાગ્યાની વચ્ચે ગુમ થયો હતો. ડોગની ઉંમર અંદાજે 11 મહિના અને કિંમત આશરે 18,000 હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદના આધારે વરાછા પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી. સતત 6 દિવસ સુધી વિવિધ વિસ્તારોના 65 થી 70 જેટલા કેમેરા ચેક કર્યા બાદ આખરે ડોગ મળી આવ્યો હતો. પોલીસે ડોગને સુરક્ષિત રીતે માલિકને પરત સોંપતા માલિક દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત. મંગલ મેડિકલ સ્ટોર. દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.